હલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે શુક્રવાર છે. કયો વાર છે? શુક્રવાર. શુક્રવાર છે પણ આપણે અભ્યાસક્રમ સામાન્ય જ્ઞાનમાં અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે એટલે હું તમને આજે ગણિત ગમ્મતમાં શીખવાડીશ. તો બાળકો, આજે ગણિત ગમ્મતની અંદર આપણે પ્રકરણ ચેપ્ટર 4 ચાલે છે, બાદબાકી. કયું ચેપ્ટર ચાલે છે? બાદબાકી. તો બાળકો, તમને યાદ છે બાદબાકી એટલે શું? વસ્તુ આપવી, ઓછી કરવી અથવા બાદ કરવી, એને આપણે બાદબાકી કહેવાય. તો આપણે બાદબાકીની અંદર આગળ શું શીખી ગયા? આપણે ચિત્ર દ્વારા 5 પાન આપણી પાસે હોય, એમાંથી 2 પાન જતા રહે તો આપણી પાસે 3 રહે. કેટલા બાકી વધે? 3 વધે. એ રીતે આપણે ચિત્ર દ્વારા સમજી ગયા. હવે આપણે આવ્યા છીએ પેજ નંબર 47. બાદબાકીના ચેપ્ટરમાં પેજ નંબર 47. બધા પેજ નંબર 47 ઓપન કરો આઈડિયલ ગણિત ગમ્મતની બુક્સમાં. ચાલો, દેખાય છે તમને? પેજ નંબર 47 દેખાયું? તો પેજ નંબર 47 ઉપર શું છે? જેટલા લઈ લેવાના છે. પ્રશ્ન 3માં એવું છે કે આપણને આ ચિત્ર આપ્યા છે, એની અંદરથી જેટલા લઈ લેવાના છે તેની ઉપર હવે ત્રાસી લીટી દોરવાની છે. ત્રાસી લીટીની નિશાની કરવાની છે અને બાદ કરવાની છે. એને બાદબાકી કરી કહેવાય. તો બાળકો, અહીંયા આપણને કેટલા દીવા આપ્યા છે? 1, 2 અને 3. એમાંથી કેટલા દીવો લઈ લેવાનો છે? 1. તો 1 ઉપર જુઓ, તમને ત્રાસી લીટી બતાવેલી જ છે. તો હવે કેટલા દીવા વધ્યા? 1 અને 2. તો અહીંયા 2 લખ્યા. સમજ પડી? આપણી પાસે કુલ આ દીવા છે, આટલા દીવા આપણી પાસે છે. એની અંદરથી 1 દીવો લઈ લો. શું કીધું? એની અંદરથી 1 દીવો લઈ લો. લઈ લો એટલે એને ત્રાસી લીટીથી ચેકી કાઢીશું. હવે કેટલા દીવા વધ્યા? 1 અને 2. તો અહીંયા આપણે 2 લખીશું. સમજ પડી? ચાલો, અહીંયા શું કીધું છે? અહીંયા શું છે? આ ચિત્ર તારું લોક. આપણે દરવાજાને લોક કરીએ છીએ ને, તો આ લોક છે. એને ગુજરાતીમાં તાળા કહેવાય. શું કહેવાય? તાળા. તો એમાંથી કેટલા તાળા લેવાના છે બાળકો? 3. કેટલા લેવાના છે? 3 તાળા લઈ લો. 1, 2, 3. 3 તાળા લઈ લીધા. હવે કેટલા વધ્યા? હવે તાળા કેટલા બાકી વધ્યા છે તે ગણો. 1, 2, 3, 4. તો અહીંયા આપણે ચોગડે 4. સમજ પડી ગઈ? આ રીતે તમારે ચિત્ર કેટલા લઈ લેવાના છે અને કેટલા વધે છે એ સમજીને લખવાનું છે. હવે આ શાનું ચિત્ર છે બાળકો? ઓળખો છો? આઈસ્ક્રીમ. તમે આઈસ્ક્રીમ ખાઓ છો ને, તો આઈસ્ક્રીમના કપ છે. તો બાળકો, આ આઈસ્ક્રીમના કપ છે, એમાંથી કેટલા આઈસ્ક્રીમના કપ લઈ લઈશું? 4. 1, 2, 3, 4. તો કેટલા વધ્યા? 1. તો અહીંયા આપણે 1 લખીશું. સમજ પડે છે? ચાલો, આ શું છે? બરણી. શાની બરણી છે? જામ. તમે બ્રેડ ઉપર જામ લગાવીને ખાઓ છો ને, ભાખરી ઉપર, બ્રેડ ઉપર. તો આ જામની બરણી છે. એની અંદરથી કેટલી બરણી લઈ લઈશું? 2. કેટલી બરણી લઈ લઈશું? 2. 1, 2. તો હવે કેટલી વધશે? 1, 2. તો અહીંયા આપણે 2 લખીશું. 2 બરણી લઈ લઈએ તો કેટલી બરણી વધે? 2 વધે. ચાલો, આ શાનું ચિત્ર દેખાય છે બાળકો? તમે ઓળખો છો આ શું છે? પતંગ. આપણે ઉત્તરાયણમાં 14 જાન્યુઆરીએ જ્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે આપણે પતંગ ચગાવીએ છીએ. ચગાવો છો ને તમે બધા પતંગ? તો આ પતંગમાંથી કેટલી પતંગ લઈ લઈશું? નીચેના બોક્સમાં છે એ લઈ લેવાની અને જે બાકી વધે એ સામેના બોક્સની અંદર લખવાનું. સમજ પડે છે? ચાલો, એમાંથી 2 પતંગ લઈ લો. 1, 2. તો હવે કેટલી વધશે? 1, 2, 3. તો અહીંયા આપણે 3 લખીશું. સમજ પડી ગઈ? ચાલો, હવે આ નીચે શું છે બાળકો? તમે ઓળખો છો? મીણબત્તી. શું છે? મીણબત્તી. આપણા ઘરે લાઇટ પાવર જતો રહે ત્યારે આપણે મીણબત્તી પ્રગટાવીએ છીએ ને, તો આ મીણબત્તી છે.
તો મીણબત્તીમાંથી કેટલી મીણબત્તી લઈ લઈશું? 5. તો 5 મીણબત્તી લઈ લો. તો 1 2 3 4 5. તો હવે કેટલી મીણબત્તી વધી? 1 વડે 1. સમજ પડે છે? આ રીતે તમારે સમજીને વ્યવસ્થિત લખવાનું છે. ચાલો એના પછી પેજ નંબર 64, 68, 48. કયો પેજ આવ્યા છે આપણે? 48. ચાલો પેજ નંબર 48 ઉપર શું કીધું છે? બાદબાકી કરો અને જોડકા જોડો. પહેલાં બાળકો આપણે બાદબાકી કરી દઈશું, પછી જે સરખા જવાબ આવશે એની સાથે જોડકા જોડવાના છે. તો હવે આ બાદબાકી કરવાનું છે એટલે અહીંયા આપણને ઊભા બોક્સમાં આપ્યા છે એટલે ઊભી લીટી કરીશું. આડા બોક્સમાં બાદબાકી હોય તો ગોળ મીંડા કરવાના. મેં તમને આગળ સમજાવેલું. તો અહીંયા જો 5 છે તો અહીંયા 5 ઊભી લીટી કરી છે. એની અંદરથી કેટલી બાદ કરવાનું? આ નિશાની બાદબાકીની છે. જુઓ દેખાય છે તમને નિશાની બાદબાકીની? તો 5ની અંદરથી 3 બાદ કરી દઈશું. તો જુઓ તમને ચિત્રમાં બતાવી છે 1 2 3. તો કેટલી વધી છે? 1 અને 2. તો નીચે બોક્સમાં સાચો જવાબ આવી ગયો, બગડે 2. એ રીતે આપણે ઊભી લીટી કરીને નીચેની જે સંખ્યા છે એ બાદ કરીશું. ચાલો ઉપર કેટલા છે? 8. તો ઉપર જ ખાલી લીટી દોરવાની છે. જ્યારે આપણે સરવાળો કરતા હતા ત્યારે ઉપર પણ મીંડા કરતા હતા અને નીચે પણ કરતા હતા. પછી બધું ભેગું. સરવાળો એટલે ભેગું કરવું, ઉમેરવું. બાદબાકી એટલે બાદ કરવું, છૂટું પાડવું, એને બાદબાકી કહેવાય. વસ્તુ આપવી, ઓછી કરવી, બાદ કરવી, એને બાદબાકી કહેવાય. અને સરવાળો એટલે ઉમેરવું, ભેગા કરવું, ભેગા થવું, એને સરવાળો કહેવાય. તો બાદબાકી કરવાની છે એટલે ઉપરની જે સંખ્યા છે એટલે તમારે લીટી કરવાની અને એની અંદરથી નીચેની સંખ્યા જે છે એ બાદ કરવાની છે. તો જ સાચો જવાબ મળે. સમજ પડી? ચાલો અહીંયા આપણને 8 છે તો 8 લીટી કરો તો 1 2 3 4 5 6 7 8. થઈ ગઈ 8. તો 8ની અંદરથી કેટલા બાદ કરીશું? 4. કેટલા બાદ કરીશું? 4. 1 2 3 4. તો હવે કેટલા વધ્યા બાળકો? 1 2 3 4. તો કે શું જવાબ આવ્યો? 4 વડે 4. સમજ પડી ગઈ? ચાલો અહીંયા આપણે 7 છે. શું છે? 7. તો કેટલી ઊભી લીટી કરીશું? 7. 1 2 3 4 5 6 7. 7 લીટી કરી. એમાંથી કેટલી લીટી ચેકી કાઢીશું? નીચે કેટલા આપ્યા છે? 1. 7 ઓછાનું ચિહ્ન છે જુઓ, એમાંથી 1 બાદ કરીશું. 1. કેટલા બાદ કર્યા? 1. તો કેટલી વધી ગણો તો? 1 2 3 4 5 6. કેટલા વધ્યા? 6. તો અહીંયા શું જવાબ આવ્યો? 6 વડે 6. સમજ પડી ગઈ? ચાલો એવી રીતે અહીંયા આપણે જોઈએ. આ કેટલા છે? 9. તો કેટલી લીટી દોરીશું? 9. 1 2 3 4 5 6 7 8 9. તો 9માંથી કેટલી બાદ કરીશું બાળકો? 4. કેટલી બાદ કરીશું? 4. 1 2 3 4. 4 બાદ કરી લીધી. તો હવે કેટલી વધે છે? 1 2 3 4 5. કેટલી વધે છે? 5. તો અહીંયા આપણો જવાબ 5 વડે 5 આવશે. સમજ પડી ગઈ? ચાલો હવે આ કેટલા છે? 4. તો કેટલી લીટી દોરવાની? 4. 1 2 3 4. હવે એમાંથી કેટલી કેન્સલ કરીશું? કેટલી બાદ કરવાની છે? 1. તો 1 લીટી બાદ કરી દો. કરી દીધી. તો હવે કેટલી વધી? 1 2 3. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ત વડે 3. સમજ પડે છે ને? આ રીતે તમારે સમજીને વ્યવસ્થિત કરવાનું છે. આ કેટલા છે બાળકો? 9. તો કેટલી લીટી દોરીશું? 9. 1 2 3 4 5 6 7 8 9. એમાંથી કેટલી બાદ કરીશું? 3.
1 2 3 થઈ ગઈ. તો કેટલી વધશે હવે ગણો તો 1 2 3 4 5 6. કેટલી વધી 6 ગળે 6. સમજ પડી ગઈ ને. 9માંથી 3 લીટી બાદ કરવાની છે તો 6 આવશે. ચાલો આ કેટલા છે ઓળખો છો તમે? 4. કેટલી લીટી કરીશું? 4. 1 2 3 4. એમાંથી કેટલા બાદ કરવાના છે? આ બાદ બાકીની નિશાની છે એમાંથી નીચેની સંખ્યા આપણે બાદ કરવાની છે 2. તો એનો જવાબ 2 આવી ગયો છે. જુઓ 1 અને 2. તો કેટલી વધે છે? 1 અને 2. તો એની સાથે જોડકું પણ જોડાઈ ગયું છે. જોડાઈ ગયું છે ને. એ રીતે પહેલાં આપણે જવાબ લખી કાઢીશું, પછી જોડકા જોડીશું. સમજ પડે? ચાલો હવે આ કેટલા છે? 5. 5 છે તો 5 લીટી કરો. 1 2 3 4 5. એમાંથી કેટલી બાદ કરીશું? 2. 1 2. તો કેટલી વધી? 1 2 3. તો શું જવાબ આવ્યો? ત ગળે 3. સમજ પડી? ચાલો હવે શું આવ્યા? 8. કઈ સંખ્યા છે? 8. 1 2 3 4 5 6 7 8. એમાંથી કેટલી બાદ કરીશું? કેટલી સંખ્યા છે? 3. તો 3 બાદ કરો. 1 2 3. તો કેટલી વધી? 1 2 3 4 5. તો અહીંયા આપણો જવાબ શું આવશે? 5 વડે 5. સમજ પડે છે ને. હવે આપણે એક દાખલો નીચેનો બાકી છે. જુઓ શું છે? 7. તો 7 લીટી કરો. 1 2 3 4 5 6 7. તો એમાંથી કેટલી સંખ્યા બાદ કરીશું? 3. 1 2 3. તો હવે કેટલી વધે છે? 1 2 3 4. શું જવાબ આવ્યો? 4. સમજ પડી ગઈ? હવે અહીંયા આપણને 2 તો 2 જોડેલા જ છે. આ શું છે? 4. તો 4 ક્યાં છે? છેલ્લે. તો એની સાથે જોડીએ. 6. તો 6 ક્યાં છે? ઉપર. તો એની સાથે જોડીએ. પછી શું છે? આ 5. તો 5 એની સામે જ છે તો એની સાથે જોડીએ. અને 3. આ રીતે જોડકા જોડવાના છે. સમજ પડે છે? ચાલો આ રીતે જોડાઈ ગયા પછી પેજ નંબર 94 49. કયું પેજ આવ્યા? પેજ નંબર 94 49. તો બધા પેજ નંબર 94 49 ઓપન કરો. તો ચાલો બધાએ પેજ નંબર 49 ઓપન કર્યું. અહીંયા શું કીધું છે? બાદ બાકી કરો અને જોડકા જોડો. બાળકો અહીંયા આપણને બાદ બાકીનું બતાવેલું જ છે. 9 - 3 બતાવેલા જ છે. તો 9માં આ 9 ચિત્ર છે એની અંદરથી કેટલા ચિત્ર બાદ કરીશું? 3. જુઓ 1 2 અને 3 બાદ કરી દીધા. તો કેટલા વધે છે? 6. તો 6ની સાથે જોડકા પણ જોડ્યા છે. સમજ પડી? ચાલો હવે નીચે શાનું ચિત્ર છે? લોલીપોપ છે ને. લોલીપોપ તો કેટલા લોલીપોપ છે? અહીંયા આપણને કીધું છે 7 - 3. તો 7 લોલીપોપ છે એની અંદરથી 3 લોલીપોપ આપણે બાદ કરવાના છે. તો 3 લોલીપોપ બાદ કરો. 1 2 3. ચાલો હવે કેટલા વધે છે ગણો તો. 1 2 3 4. તો 4 ક્યાં છે? એની સાથે આપણે જોડકા જોડીશું. સમજ પડી ગઈ? આ રીતે તમારે ગણવાનું છે. અહીંયા હવે આપણને 6 - 4 આપ્યા છે. અહીંયા આપણને 6 ટોપી છે એમાંથી આપણે 4 ટોપી બાદ કરવાની છે. તો બાદ કરો. 1 2 3 4. તો કેટલી વધી? 2. કેટલી વધી? 1 અને 2. તો આપણે 2 સાથે જોડીએ. સમજ પડે છે? ચાલો આ શું છે? અખરોટ. શું છે? અખરોટ. તો અહીંયા આપણને શું સંખ્યા આપી છે? 8 - 5. તો અહીંયા 8 અખરોટ છે એની અંદરથી 5 અખરોટ બાદ કરી દઈએ. 1 2 3 4 5. ચાલો હવે ગણો તો કેટલી વધે છે? 1 2 3. તો અહીંયા 3 ક્યાં છે? એની સાથે જોડકા જોડો. સમજ પડે છે ને.
ચિત્ર તમારે ગણવાના છે, એની અંદરથી કેટલા બાદ કરવાના છે એ ચેકી કાઢીને પછી જે જવાબ આવે એની સાથે જોડકા જોડવાના છે. ચાલો, અહીંયા આપણને શું આપ્યું છે? પક્ષી આપ્યું છે ને, પોપટ. શું છે? પોપટનું ચિત્ર દેખાય છે. તો એ કેટલા છે? 9. તો 9માંથી કેટલા બાદ કરીશું? 4. 1 2 3 4. તો કેટલા વધ્યા? 1 2 3 4 5. તો 5 ક્યાં છે એની સાથે આપણે જોડીએ. એ રીતે આપણે જોડકા જોડવાના છે. હવે સામે જુઓ, શું કીધું છે? શાનું ચિત્ર દેખાય છે? ટેડી બેર દેખાય છે ને, ટેડી બેર, ઢીંગલું ટેડી બેર છે. તો 9 ઓછા 6. શું કીધું છે? 9 ઓછા 6. અહીંયા આપણને 9 ટેડી બેર આપ્યા છે, એમાંથી 6 બાદ કરો. 1 2 3 4 5 6. તો હવે કેટલા વધ્યા? 1 2 3. તો અહીંયા આપણે 3 ક્યાં છે એની સાથે જોડીએ. સમજ પડી? આ રીતે તમારે જોડવાનું છે. ચાલો, આ શું છે? કાચબો. શાનું ચિત્ર છે? કાચબાનું રમકડા છે. તો કાચબા કેટલા છે? 4. 4 ઓછા 2. તો 4માંથી આપણે 2 કાચબા બાદ કરીએ, 1 અને 2. તો કેટલા વધ્યા? 1 અને 2. તો 2 ક્યાં છે એની સાથે આપણે જોડીએ. સમજ પડી? આ રીતે આપણે જોડકા જોડવાના છે. ચાલો, એની પછી શું દેખાય છે બાળકો? આ બોલ છે. શું છે? બોલ. 8 ઓછા 2. તો તમને આ 2 ચેકી કાઢેલા છે. હવે કેટલા વધે છે? 6. તો 6 સાથે જોડકા જોડેલા છે. સમજાય છે? ચાલો, હવે એની પછી શું છે? આ ચેરી. શું છે? ચેરી છે ને. તો આ કેટલા છે? 7. કેટલા છે? 7. તો 7 ઓછા 2. શું લખ્યું છે? 7 ઓછા 2. તો આપણી પાસે 7 છે, એની અંદરથી 2 બાદ કરીશું. 1 2. તો કેટલા વધશે? 1 2 3 4 અને 5. કેટલા વધ્યા? 5. તો તમને 5 ક્યાં દેખાય છે એની સાથે આપણે જોડકા જોડવાના. ચાલો, એની પછી શાનું ચિત્ર દેખાય છે? જામફળ. તો જામફળ શું લખ્યું છે? 8 ઓછા 4. આપણી પાસે 8 જામફળ છે, એની અંદરથી 4 જામફળ બાદ કરો. 1 2 3 4. તો 4 જામફળ બાદ કરીશું તો કેટલા વધશે? 1 2 3 4. તો હવે 4 ક્યાં છે એની સાથે જોડકા જોડીએ. સમજ પડી ગઈ? ચાલો, હવે એની પછીનું પેજ નંબર 50. પેજ નંબર 50 ઓપન કરીએ. બાદ બાકી કરો. શું સૂચના આપી છે? બાદ બાકી કરો. તો અહીંયા શું લખ્યું છે? 4 ઓછા 1. અહીંયા આપણને 4 ઓછા 1 આપ્યા છે, એટલે ઉપર 4 છે. તો કેટલી લીટી દોરીશું? 4. 1 2 3 4. 4માંથી કેટલી લીટી બાદ કરીશું? 1. હવે કેટલી વધી ગણો તો? ચાલો, 4માંથી 1 લીટી બાદ કરી તો કેટલી વધે? 1 2 અને 3. તો અહીંયા શું જવાબ આવશે? તગડે 3. સમજ પડી ગઈ? 4માંથી 1 બાદ કરીએ તો 3. ચાલો, અહીંયા શું લખ્યું છે? 7. તો કેટલી લીટી દોરીશું? 7. 1 2 3 4 5 6 અને 7. 7 લીટીમાંથી કેટલી લીટી બાદ કરીશું? 4.
1 2 3 4 તો કેટલી વધી? 1 2 3 તો આપણો જવાબ શું આવ્યો? ત ગળે 3. ચાલો એની પછી કયો દાખલો છે? 8 ઓછા 1. આપણે ઉપર 8 છે, નીચે 1 છે, 8માંથી 1 બાદ કરવાના છે. તો 8 લીટી દોરીએ. 1 2 3 4 5 6 7 8. 8માંથી કેટલા બાદ કરીશું? 1. તો કેટલી વધે છે સંખ્યા? 1 2 3 4 5 6 7. તો આપણો જવાબ 7 વડે 7. સમજ પડી ગઈ? આ રીતે તમારે ગણવાનું છે. ચાલો અહીંયા શું કીધું છે? 8 છે, 8માંથી 1 બાદ કરો. તો અહીંયા પણ આપણે 8 લીટી દોરીએ. 1 2 3 4 5 6 7 8. એમાંથી 1 લીટી આપણે ચેકી કાઢીશું. તો કેટલી લીટી બાકી રહેશે? 1 2 3 4 5 6 7. તો અહીંયા આપણો જવાબ 7 વડે 7. બે દાખલા સેમ આપ્યા છે, 8 ઓછા 1 8 ઓછા 1. સમજ પડે છે? આ દાખલા પણ તમારે એ જ રીતે ગણવાના છે. તમારે ઊભી લીટી કરવાની ને એ પ્રમાણે તમારે અહીંયા બધા દાખલા ગણવાના છે. ચાલો અહીંયા શું કીધું છે? બાદબાકીની ક્રિયા પૂરી કરવા ખૂટતો અંક લખો. તો શું કીધું છે? બાદબાકીની ક્રિયા પૂરી કરવા માટે આપણે ખૂટતો અંક લખીશું. તો બાદબાકીની ક્રિયા કઈ રીતે પૂરી કરીશું બાળકો? 8. અહીંયા આપણને 8 આપ્યા છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. શું કીધું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. 8માંથી 5 જાય તો કેટલા વધશે? 8 હોય એની અંદરથી 5 જતા રહે. આ 5 બાદ કરી નાખીએ તો કેટલા વધશે? 3. કેટલા? અહીંયા આવશે 3. તો 8 ઓછા 3 બરાબર 5 આવી જાય ને. 9માંથી 5 જાય તો કેટલા વધશે? તમારી પાસે 9 ચોકલેટ હોય, એમાંથી 5 ચોકલેટ ખાઈ જશો તો કેટલા વધશે? 4. તો 9 ઓછા 4 બરાબર 5. સમજ પડી ગઈ? 5માંથી 2 જતા રહે. તમારી પાસે 5 બિસ્કિટ હોય, એની અંદરથી 2 બિસ્કિટ જતા રહેશે તો બાકી કેટલા વધશે? 3. તો 5 ઓછા 3 બરાબર 2. સમજ પડી ગઈ? જો પછી બોક્સ હોય, પહેલાં સંખ્યા હોય અને પછી બોક્સ લખ્યું હોય તો આ રીતે કરાય. અને જો પહેલાં બાદ કરાય. શું કરાય? બાદ. અને જો પહેલાં બોક્સ હોય અને પછી સંખ્યા હોય તો સરવાળો કરાય. સમજ પડે છે હું શું કહું છું? જો તમને પહેલાં જ સંખ્યા આપી છે, અંક આપ્યો છે, પછી ખાલી જગ્યા આપ્યું, પછી બરાબર 5, તો શું કરવાનું? બાદ કરવાના. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. જ્યારે પહેલાં ખાલી જગ્યા હોય પછી લખેલું હોય તો સરવાળો કરવાનો. જો અહીંયા તમને ખાલી જગ્યા આપી છે, ખાલી જગ્યા ઓછા 4 બરાબર 4, તો આનો ને આનો સરવાળો કરવાનો. 4 વત્તા 4 કેટલા થશે? 8. તો 8માંથી 4 જાય તો 4 આવી જાય છે આપણો જવાબ. હવે શું કીધું છે? પહેલાં સંખ્યા છે, પછી ખાલી જગ્યા બરાબર 1, તો અહીંયા 6 ખાલી જગ્યા બરાબર 1, એટલે 6માંથી 1 જશે તો અહીંયા 5 આવશે. શું આવશે? 5. સમજ પડી ગઈ? હવે અહીંયા ખાલી જગ્યા ઓછા 2 બરાબર 7, તો 7 વત્તા 2 કેટલા થશે? 9. 7 પછી 8 અને 9. સમજ પડી? ચાલો હવે અહીંયા પહેલાં ખાલી જગ્યા છે. પહેલાં ખાલી જગ્યા ઓછા 6 બરાબર 3, તો આ શું કરીશું? સરવાળો. 6 વત્તા 3 બરાબર કેટલા થશે? 6 પછી 7 8 અને 9, તો અહીંયા આપણે 9 લખીશું. સમજ પડે છે? ચાલો પછી શું કીધું છે? ખાલી જગ્યા 0 8 બરાબર 0, તો શું કરીશું? સરવાળો. 8 વત્તા 0 બરાબર શું આવશે? 8. 8 વત્તા 0 બરાબર 8 જ આવે, એટલે અહીંયા 8 જ લખાય. અહીંયા શું છે? પહેલાં અંક લખેલો છે, 3 ઓછા ખાલી જગ્યા બરાબર 3, તો શું આવશે? 3 ઓછા 3માંથી 3 જાય તો શું આવે? 0.
શું આવે? 0. તો અહીંયા 3 ઓછા 0 બરાબર 3. સમજ પડી ગઈ? આ રીતે તમારે ગણવાનું છે. ના સમજ પડે તો હું ફરી રિવિઝન કરાવીશ, ત્યારે તમે સમજી લેજો. ઓકે, ચાલો બાય. ચાલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. બાય.